સૌથી પહેલા તો સાહેબ તમારો આભાર કે તમે અહીંયા બધા ખેડૂતોને ઉભા રહેવા દઈ અને રજૂઆત સાંભળવાનો સમય આપ્યો એ બદલ આભાર. આ તમારા ધ્યાનમાં જ છે કે વાંદરવડ, નવી ધારી ગુંદાળી, જૂની ધારી ગુંદાળી, છોડવડી, મેંદપરા, માલીડા, પસવાળા, વાઘણિયા અને એ સિવાય અન્ય ગામોની અંદર જિલ્લા સહકારી બેંક જે છે એના અંતર્ગત આવતી મંડળીના મંત્રી અને વ્યવસ્થાપક કમિટીની મિલીભગતથી અને તાલુકા બેંકના કર્મચારીઓ અને જિલ્લા બેંકના કર્મચારીઓના મિલીભગતથી બધાએ ભેગા મળી અને ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ખેડૂતોના ખાતામાંથી અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી લીધા છે. જેમ કે આ બધા ગામના ખેડૂતોને હું રૂબરૂ જઈને ગામ દીઠ મળ્યો. આ બધા જ ગામમાં હું રૂબરૂ ગયો, ગામજનો સાથે મેં મીટિંગ કરી. સૌથી પહેલા તો કેટલાક ગામમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવામાં આવ્યું છે, જે તો ખરેખર હાવ ખોટી જ વસ્તુ છે. જે માણસ જીવતો જ નથી એને લોન લેવાની અરજી જ કેમ આપી? તો એ ષડયંત્ર છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. બધાએ ટોળકીએ ભેગા મળીને ક્રાઇમ કરેલો છે. મૃતક વ્યક્તિના નામે લોન લઈ લેવામાં આવી છે. ભાઈ ઘડીક બહાર શાંતિ રાખો. 7/12 કેટલાક ગામમાં એવું છે કે જે વ્યક્તિનું 7/12 નામ જ નથી એના નામે ધિરાણ લઈ લેવામાં આવ્યું છે. કેટલાક ગામમાં એવી મને રજૂઆત મળી છે કે જે વ્યક્તિ મંડળીનો સભાસદ જ નથી વર્ષોથી એના નામે ધિરાણ ઉઠાવી લેવામાં આવ્યું છે. મોટા ભાગના ગામડાની અંદર ઓવર ધિરાણ લઈ લીધું છે. તમને ખબર છે, મને ખબર છે, બધાને ખબર છે કે ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એ શાખ નક્કી કરે છે. દરેક મંડળીની, દરેક ગામની એકર વાઇઝ હેક્ટર વાઇઝ શાખ બનાવે છે. જે ખેડૂતની જેટલી શાખ છે એટલા જ રૂપિયા એને મળવા પાત્ર છે. જે ખેડૂતની શાખ 3 લાખ છે એને ધિરાણ એના ખાતામાં 10 લાખનું શું કામ ઉપાડી લીધું? તો એમાં જિલ્લા સહકારી બેંકની મિલીભગત છે. તમે રૂપિયા લેઝરમાં ઉધાર્યા છે, રોજમેરમાં નાખ્યા છે, કેશરે કાઢ્યા છે, પ્રોસેસ 100 વખત થઈ છે. શાખ 3 લાખની છે એ ખેડૂતના ખાતામાંથી 10 લાખ, 12 લાખ, 8 લાખ કેવી રીતે ઉઠાવી લીધા? એ ખાલી મંડળીના મંત્રીની એકલાની ઓકાત નથી કે એટલું કરી શકે, એમાં બધા ભેગા હશે. બીજી વાત કે મૃતક વ્યક્તિના નામે ધિરાણ ઉઠાવી લીધું છે. હું વહેલા એકવાર ના આખી રજૂઆત કરી લઉં સાહેબ એક વખત. એટલે શું છે? બિલકુલ સાહેબ, હવાર હા સુધી અહીંયા જ છું, હું ક્યાંય જવાનું નથી. કઈ વાંધો નહીં, આપણે પૂરું કરી નાખશું સાહેબ, એમાં કોઈ પ્રશ્ન નથી. હું મારું હજુ પૂરું ક્યાં થયું છે? ના 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 જી જી, તમે જે એફઆઈઆર કરી, એફઆઈઆર અનુસંધાને આપણે મંડળીઓના મંત્રીઓ છે, કમિટી મેમ્બર છે, કે પ્રમુખ છે, કે બેંકનો સ્ટાફ છે, બધા સામે એફઆઈઆર કરી છે. એ મેં વાંચી, બધી એફઆઈઆર મેં વાંચી, ચાર્જશીટ પણ મેં વાંચ્યા. જૂની ધારી ગુંદાળી ગામમાં બેસીને 300 પાના ચાર્જશીટ હું વાંચીને પછી અહીં તમારા સામે ઉભો. તો હું વકીલ છું પાછો, એટલે હું તમને હમણાં કાયદો શીખવાડીશ થોડી વાર પછી. ના ના, પણ હવે એ જે કર્યું છે ને, હું તમને કહું, મારી ક્યાં સાહેબ વાત પૂરી થઈ? માનની સાહેબ શ્રી કે મરેલા વ્યક્તિના નામે લોન લીધી છે, 7/12 નામ ન હોય એના નામે લોન લીધી છે, સભાસદ નથી એના નામે લોન લઈ લીધી છે, ઓવર ધિરાણ લીધું છે. અને પછી જ્યારે ખેડૂતોએ પૈસા બેંકને પાછા આપવા માટે મંડળીને આપ્યા, ખેડૂતો રોકડ વહીવટ જ કરે છે. ખેડૂતના હાથમાં જણસ વેચી એના રોકડા રૂપિયા આવે છે. મંડળીના અનેક જગ્યાએ મંત્રીઓએ યા તો ડુપ્લિકેટ દાખલા આપ્યા છે, પૈસા બેંકમાં જમા નથી કરાવ્યા, યા તો દાખલો આપી દીધો છે પણ પૈસા ખિસ્સામાં રાખી લીધા છે. એવું પણ અનેક જગ્યાએ થયું છે. ખેડૂતોએ પૈસા ભર્યા હોવા છતાંય ખેડૂતના ખાતામાં બોજો બોલે છે. તો મંત્રીએ કે વ્યવસ્થાપક કમિટીએ ડુપ્લિકેટ દાખલા આપ્યા અથવા દાખલો અસલ પણ પૈસા ખિસ્સામાં ગાળી દીધા. ખોટા બોજા પાડી દેવામાં આવ્યા છે. અમુક ખેડૂતના ખાતામાં 20-20 લાખ, 18-18 લાખ, 15-15 લાખનો બોજો છે. જે ખેડૂતની શાખ જ 10 લાખ નથી એના ખાતામાં 15 લાખનો બોજો ક્યાંથી આવ્યો? શાખ તો તમે નક્કી કરી છે, જિલ્લા સહકારી બેંક શાખ નક્કી કરે છે. ઈ શાખ પ્રમાણે મંડળી પૈસા ફાળવે છે. ઈ શાખ પ્રમાણે માંગણા પત્રક બને છે. માંગણા પત્રકમાં 15 લાખ લખી નહીં હોય કેમ કે શાખ નથી 15 લાખની. એ ખેડૂતના ખાતામાં 15 લાખ, 18 લાખ, 8 લાખ, 9 લાખના બોજા ક્યાંથી આવ્યા? તો મંડળીના વ્યક્તિઓએ, હું એફઆઈઆર ઉપર આવું છું સાહેબ, હું વકીલ છું. તમે 2 મિનિટ તો મારી વાત સાંભળો સાહેબ, વિનંતી છે. હું એફઆઈઆર વાંચીને, તમે નહીં વાંચ્યો ને એટલી એફઆઈઆર ચાર્જશીટ બધું વાંચીને કમ્પ્લીટ થઈને જ આવ્યો છે. બીજું, ખોટા બોજા પાડવામાં આવ્યા. કેટલાક ગામોની અંદર મૂળ બ્લોકમાં તમારી બેંકે નોટિસ આપી છે. ત્રીજી પેઢીએ ભાઈઓ ભાગ પડી ગયો છે. પૈકી 1 પૈકી 2 થઈ ગયું છે.
56 પૈકી એક અત્યારે ખાતેદાર છે, 56 પૈકી 2 ખાતેદાર છે. નોટિસ તમે આપી છે ખાતા નંબર 56 માં, સર્વે નંબર 56 માં નોટિસ આપી. કઈ હદે આ તંત્ર હાલે? તમને ખબર નથી કે આના ભાઈઓ ભાગ પડી ગયા છે 15 વર્ષ પહેલા, પૈકી એક પૈકી 2 ભાઈઓના સેઢા નોખા થઈ ગયા છે. મંત્રી ડિટેલ નાખ્યું એટલે બેંક ના એવું થાય એટલે આ બેંક ભારતની છે કે પાકિસ્તાનની છે? આ બેંક કયા દેશની છે? એમ નહીં, આ બેંક પાકિસ્તાનની છે કે ભારત? પાકિસ્તાન. હું ભારતમાં ઉભો, તમને નથી ખબર કે ભારતમાં હું હાલે, એટલે મારે પૂછવું પડ્યું. ફોટો સાહેબ તમને ખબર નથી, ખેડૂતનો ખાતા નોખા થઈ ગયા તમને ખબર નથી, તો આ બેંક જ પાકિસ્તાનની હોય. ખેડૂતને ધિરાણ આપે ને જે કેસમાં અમે લોકોએ આમાં જે ખેડૂતો હશે અહીંયા હવે એને આપણે ધિરાણ આપેલું છે અલગથી. હવે સાહેબ મંડળીઓમાં મંત્રીઓ આગળની વાત, એના સિવાયનું જે ધિરાણ કરેલું છે એવા 55 ખેડૂતો છે જેને આપણે ધિરાણ કરેલું. આગળની વાત હવે એટલે એવું નથી, હવે ઈ ખાતેદારમાં કઈ પ્રોબ્લેમ જ નથી. જ્યાં સુધી સાહેબ હવે આગળની વાત કરું આપણે. એક જ મિનિટ, સાંભળી લો ને, એક જ મિનિટ. અરે મારા સાહેબ, મંત્રી છે ઈ આપણને જવાબ ના આપે, હમ. ઈ મને જે માહિતી આપે ઈ જ મારે પ્રોસેસ કરવાની હોય, એટલે એ ગેપ આવ્યો છે એમાં ગેપ હતો એટલે આપણે હા. કરી લીધું. હવે બીજું સાહેબ કે મૂળ બ્લોકમાં નોટિસ આપી છે, જે ખોટું છે. ખોટી નોટિસો ગામડે ગામડે દઈ આવ્યા છે. જે ખેડૂત સભાસદ જ નથી એને એક સાહેબ, મને તમે બોલવા જ નહીં દો, રજૂઆત હું તમારી વાત અહીં સાંભળીશ. બીજું, અનેક ગામમાં ખેડૂતોએ મંડળીમાં એફડી કરાવેલી છે. આજી મંડળી ફરચામાં ગઈ, હવે કોઈ જવાબ આપતું નથી. કોઈ ખેડૂતના 12 લાખ 15 લાખ 20 લાખ 30 લાખ લોહી પરસેવાની કમાણી મંડળીમાં એફડી કરાવી. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને એના મિલીભગતની કૌભાંડના કારણે ખેડૂતની એફડી ડૂબી ગઈ. ક્યાં પૈસા લેવા જવાના? તમે તો જવાબ આપતા નથી, કોઈ તાલુકા બેંક, જિલ્લા બેંક, કોઈ, કેમ કે આ તો બધા ભોળા પડે છે. એફડીઓ કરાવી, ખેડૂતને એમ થયું કે બચત થાય, રોકાણ થાય, તમને 2 પૈસાની એફડી ઉપર આવક થાય બેંકને. આજી મંડળી પરચામ ગઈ, ક્યાં પૈસા લેવા જવાના એફડી ના? બીજી વાત કે આ બધી સમસ્યાના કારણે વારસાઈ થતી નથી, વેચાણ થતું નથી, ભાઈઓ ભાગ પડતા નથી, ખાતું નોખું કરવું નથી થતું, આવું બધું કરી નાખેલું છે. તો હવે તમારી મૂળ વાત ઉપર આવું, તમે એફઆઈઆર કરાવેલી છે, એ એફઆઈઆર મેં વાંચી, અને આ કૌભાંડ કઈ વાંદરવડમાં, ધારી, ગુંદાળી, ભેસાણ પંથકમાં નહીં, તમારી બેંકે તમારા ડિરેક્ટરોએ ષડયંત્રના ભાગરૂપે ગીર ગઢડામાં આટલા જ કૌભાંડો કરેલા છે. શાણા વાક્યાની બધા ગામમાં હું મુલાકાત લઈ આવું, ન્યાય ઓછા ઉતરેલા નથી ભાજપ વાળા. તમે એક વાતને સાંભળી લો કે એફઆઈઆર કરી, એફઆઈઆર ના ફરિયાદી બેંકનો માણસ ફરિયાદી છે, મેં વાંચી, ચાર્જશીટ વાંચ્યું. હું તમને કહું, એક મિનિટ લાવો, આ ચાર્જશીટ છે. અમે કઈ જાણતા નથી ને બોલીએ છીએ એવી વાત નથી. આ બધું વાંચીને આ પાના પર નજર ફેરવીને વકીલ તરીકે કમ્પ્લીટ થઈને આવ્યો છે. ના ના, આ રહી ને, બધું છે, બધું છે, બધું છે, બધું 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 બધું. શાંતિ શાંતિ શાંતિ, સાંભળો. આમાં ક્યાં ઉતાવળ છે? તમે એફઆઈઆર કરાવી છે, પણ ઈ એફઆઈઆર માં આ રહ્યું ચાર્જશીટ નું પાનિયું, બરાબર? આ એફઆઈઆર છે, આ એનું ચાર્જશીટ નું પાનિયું છે, બરાબર? આ પાનિયામાં ફરિયાદી જે છે એ દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ સાતા છે. એ તમારી બેંકના કોઈ કર્મચારી હશે, બરાબર? એને જે ફરિયાદ આપી છે એ ફરિયાદ એને એવી આપી છે કે ભાઈ બેંકના જૂની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીનું ધિરાણ એકાઉન્ટ જે છે, મંડળીનું ધિરાણ એકાઉન્ટ તમારી બેંકમાં છે, અને એ મંડળીના વ્યવહાર જે છે એ રોહિતભાઈ અમરસેડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર આ લોકો ધિરાણ એકાઉન્ટનો વહીવટ કરતા હતા. આ આરોપીઓએ ભેગા મળી અને ખેડૂતોના ખોટા ધિરાણ ખાતા ઉભા કર્યા, આવું લખ્યું છે આમાં. અને કોઈ પણ જાતના કરજખત તથા જામીનના કાગળો લીધા વગર તેમના ધિરાણ લિસ્ટ બનાવી, ખોટા સરવૈયા બનાવી, રજૂ કરી, ખોટા હિસાબ બનાવી, ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી અને બેંકની સાથે ફ્રોડ કર્યું છે, એટલે કે તમારી હારે ફ્રોડ કર્યું. કોઈ મંડળીના મંત્રીની એવડી મોટી હેસિયત થઈ ગઈ, ખોટા કાગળનો થપ્પો લઈને તમારી પાસે 2 કરોડ રૂપિયા પડાવી ગયા, તો તમારો માણસ એમાં સામેલ નહીં હોય? તમારી મધ્યસ્થ બેંકનો માણસ ભેગો નહીં હોય? કેવી વાત કરો મંત્રીની? 1 મિનિટ સાંભળો કરી. મંડળીના મંત્રી અને પ્રમુખે મિલીભગત કરી ખોટા કાગળ બનાવી કરજખત વગર બીજી ત્રીજી રીતે તમને માંગણા પત્રક મોકલી દીધું, ની પ્રમાણે રૂપિયા ઉઠાઈ લીધા. તો તમારી બેંક શું કરતી હતા અહીંયા? તમને ન ખબર પડી કે મંડળીના મંત્રીએ ખોટા કાગળ મોકલ્યા? તમે ક્રોસ વેરીફાઈ ન કર્યું? એમ્પ્લોય ની ઓકાત નથી સાહેબ, આના ડિરેક્ટરો સામેલ છે એમ કહેવા માંગુ છું. ચેરમેન ને ભાગ ગયો છે, કેવી વાત કરો તમે? હું વકીલ છું, ખેડૂત થોડો છું. ચેરમેન ને પૈસા ગયેલા છે, અને એક જગ્યાએથી હોય ને સાહેબ,
એક જગ્યાએ થયું હોય ને તો કૌભાંડ કહેવાય. એક મિનિટ સાહેબ, આના બાબત હવે તમે એક મારા સાહેબ, તમે હું એક મિનિટ તમને પગે લાગુ સાહેબ, કાંઈ વાંધો નહીં, ભલે ખેડૂતોને લાગુ જ જોઈએ, બધાએ ખેડૂતોને પગે લાગવું જ જોઈએ, એમાં કઈ ના નથી સાહેબ. આ 4 તાલુકામાં કૌભાંડ થયું છે, ડિરેક્ટરો સુધી પૈસા ગયા છે આના. વાસ્તવિકતા તો બધાને પડવી જ લાગે ને. હા. કોઈ ખેડૂત માટે કામ નથી કરતા, બરોબર? હમ. અમે તમારા હાટું કામ કરો. બધાનો બોલો, બધાનો બોલો, બધાનો બોલો, બધાનો. આ ભાઈને બોલવા દે. હું આ જુનાગઢ બેંકમાં આવ્યો હતો. ક્યાં? મેં કીધું અમારામાં ફોટ થયો. આ કોઈ અમને જવાબ નો દીધો ને કાઢી મૂક્યો હતો. બરોબર? શું કામ? કે અમારી પાસે કઈ હોય નહીં ને અમારા લગ્ન ને બધું થઈ ગયું છે ને એટલે અમે લાચાર છીએ, એટલું સમજી લો. સાંભળો, સાંભળો. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. એ ભાઈ, 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 અરે હું કરું? એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, મને રજૂઆત કરવા દો. સાંભળો, સાંભળો. એક મિનિટ, એક મિનિટ. અરે સાંભળો, સાંભળો, ભાઈ, 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 સાંભળો, સાંભળો. સાહેબ, 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 એક મિનિટ ઉભા રહો. સાંભળો, સાંભળો. તપાસ FIR થઈ ગઈ, FIR થઈ ગઈ. તમે બહુ સારું એહસાન કર્યું, પોલીસે ચાર્જશીટ કર્યું, પોલીસે અમારી ઉપર બહુ મોટું એહસાન કરી નાખ્યું, કોર્ટમાં તારીખ પડે છે, અદાલતનું એહસાન અમે માની લીધું. આ બધું થઈ ગયું. FIR માં તમે લખાયું કે આ ફ્રોડ મંત્રી અને મંડળીના વ્યવસ્થાપક કમિટીએ કર્યું છે, તો નોટિસ હું કામ મોકલી આ બધાને? શેની નોટિસો? મારી વાત ખોટી હોય ત્યાં ધ્યાન દોરજો, સાચી હોય ને સાંભળવાની. તમે લખાવી FIR કે મંત્રી અને વ્યવસ્થાપક કમિટીએ બૂચ માર્યું, તો નોટિસ આ બધાને શું કામ ઉઘરા? હા, હા, હાલો. હવે એની અંતર્ગત જે રજિસ્ટ્રાર જે છે, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની અંતર્ગત આપણે એમને જાણ કરી, આરબી ને જાણ કરી, આપણે નાબાર્ડ ને જાણ કરી કે આવી રીતે અહીંયા થયું છે, એટલે એની તપાસણી અધિકારી એને તપાસણી રિપોર્ટ સબમિટ કર્યો અને એમાં એને આપણને ક્લિયર લખીને આપ્યું છે કે આવા જે ખેડૂતોને ભરવાના થાય છે પૈસા એ એને ભરવા પડે, એટલા માટે નોટિસ કરી. લઈ ગયા મંત્રીને ભરવાના ખેડૂતોએ? હું તમને હજી કહું છું, રજિસ્ટ્રાર છે ને, રજિસ્ટ્રાર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર જે ઓથોરાઇઝ પર્સન છે એને આપણને રિપોર્ટ આપેલો છે, એ રિપોર્ટમાં લખેલું છે ને એ જ પ્રમાણે બેંકે કામ. અને સાહેબ આમાં FIR માં તો તમે તમારા તરફથી એક મિનિટ, સંજયભાઈ, મને તમને નહીં ફાવવા દે, વકીલને બોલવા દો. મારું એમ કેવું છે કે તમે હવે બધું રજિસ્ટ્રાર ઉપર નાખો છો. એવું નથી. અમે એક મિનિટ, અમે રજિસ્ટ્રારને નથી ઓળખતા? ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર કર્મચારીની ભરતી થાય ને તો રજિસ્ટ્રારનો ભાગ હોય. અમે બધું જાણીએ, અમને બોલાવો નહીં, અમને બોલાવો નહીં. ભરતીઓ કેમ થાય છે ને કેમ કૌભાંડ, અમને બોલાવો નહીં સાહેબ. મૂળ રજૂઆત ઉપર પકડી રાખો, બધું ખુલી જાય વિડીયોની સામે, બધું ગામ જોઈ રહ્યું. અને કોઈ સાહેબ, કોઈ પાકિસ્તાન, આ કોઈ બાંગ્લાદેશ થી નથી આવ્યા, અહીંયા કોઈ બાંગ્લાદેશ થી, આ ભારતના નાગરિકો છે, આ ભારતના ખેડૂત છે સાહેબ, આને સાંભળવા પડે તમે, આ કોઈ બાંગ્લાદેશી નથી, બરાબર? હા, તો હું ભાઈ હવે 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 અરે ભાઈ વચ્ચે બોલશો હાંજ નહીં પૂરી. સાંભળો, સાંભળો. ગુસાભાઈ ક્યાં છે? કાઈ નહીં, સાંભળો હવે. આગળ, આગળ, આગળ. અરે યાર, તમે સાંભળશો નહીં રજૂઆત. ગોપાલભાઈ બોલે બીજા કોઈ બોલતા નહીં. સાહેબ બોલે, સાહેબ બોલો. ગુસાભાઈ ભંડેરી એના હગા છે, જો એની ઉપર એને મંત્રી નથી મૂક્યા અને મંત્રી જે તે ગામમાં ફરે તમે હજી એની ઉપર કાર્યવાહી અમે ક્યાં ના પડી? અને અમે હજી મામલતદાર પાસેથી વિગતની વિગતો માંગી કે આ જે મંત્રીઓ, જે કમિટી મેમ્બર, જે અમારા સ્ટાફ છે, જેને ફ્રોડ કર્યો, જેની પ્રોપર્ટી ડિટેલ અમને આપો, અમે એની ઉપર ચેરમેન ની પ્રોપર્ટી ગોતો, ન્યા બધું પડ્યું છે. ચેરમેન ને પ્રોપર્ટી બનાવી છે આમાંથી. મંત્રી તો નાની માછલી છે, તમે ચેરમેન ને પકડો, માલ એને બનાવ્યો છે. કેવી વાત કરો છો? મંત્રી નાની માછલી છે સાહેબ, નાનો પ્યાદો, એની ઓકાત નથી 2 કરોડ નું કૌભાંડ કરવાની. ડિરેક્ટરો ચેરમેન મળેલા હોય ને તો જ આવડું કૌભાંડ થાય. અને એક ગામમાં નથી થયું સાહેબ, 20 ગામમાં થયું છે. ગીરગઢડામાં થયું, તાલાળામાં થયું, ભેસાણમાં થયું, બધી જ જગ્યાએ. જુનાગઢ બેંક માંથી જ કેમ કૌભાંડ થયું? તમારા સાહેબે બહુ અહેસાન કર્યો ભાઈ, તમારા સાહેબ ને પગે લાગીએ. તમારા સાહેબ નો અહેસાન ખેડૂતો નહીં ભૂલે, આ ભરાવી દીધા એમાં. હા, તમારા સાહેબ ને ખેડૂતો ચરણ સ્પર્શ કરે છે. એ સાહેબ હવે સાંભળો, હવે મૂળ પોઈન્ટ ઉપર આવી જાય. સાંભળો, રજિસ્ટ્રાર તો રજિસ્ટ્રાર ની હું મળીને મારી રજૂઆત કરી દઈશ. પહેલી વસ્તુ કે જે ખેડૂતોને મંત્રી કે પ્રમુખે
ખોટા કાગળ, ખોટા ધિરાણ ખત બનાવ્યા, ખોટી અરજીઓ કરી, ખોટું જે કાંઈ કરજ ખત બનાવ્યું છે અને એમ ધિરાણ મેળવ્યું છે. કાયદામાં એક શબ્દ છે સાહેબ, સુઓ મોટો. તમે સાંભળ્યો છે? સુઓ મોટો એટલે સામે ચાલીને, સ્વયં સંચાલિત થઈને, જાતે કરીને પગલા લેવા. ધારો કે મારા ગામમાં કઈક ઘટના બને તો બે વસ્તુ હોય, કાં તો કોઈ બહારથી આવીને મારું ધ્યાન દોરે, કાં હું સામે ચાલીને પ્રોસેસ ચાલુ કરી દઉં કે આ તો હાલે નહીં ભાઈ. તમારી બેંકને ખબર પડી કે તમારી બેંક સાથે ફ્રોડ થયું છે, ખોટું થયું છે અને આ ખેડૂતો આરે અન્યાય થયો, તો એક સુઓ મોટો કાયદાનો શબ્દ છે, સામે ચાલીને સ્વયં સંચાલિત થઈને તમારે પોતે પગલા લેવાના હતા. હજુ તો ઈ તો થયું નથી. એના જ ભાગરૂપે આપણે એફઆઈઆર કરાવેલી, એના જ ભાગરૂપે આપણે મામલતદાર પાસેથી પ્રોપર્ટી ડિટેલ માંગેલી છે. તમે ના પાડો છો પણ અમે તો કરેલું છે. સાહેબ આ ચાર્જશીટ પડ્યું, લ્યો ને આમાં હવે ગોતીને બતાવવા, લ્યો ક્યાં છે ડિટેલ? આ ચાર્જશીટ લ્યો. તમે મને કાગળ લખી કહો, તમને લેખિતમાં રિપ્લાય આ રહ્યો સાહેબ, હા આપવાનો જ છું, સાંભળીને આપું જ છું હમણાં. હા હા, હવે સાંભળો સાહેબ કે બેંકે તો કર્યું જ છે ને, આ બધું કર્યું છે. એ ભાઈ પંખો પૂરું થઈ જાવ છે આમાં. હા હવે સાંભળો કે જે ખેડૂતના નામે મંત્રી કે પ્રમુખે બોગસ કરજ ખત બનાવીને, ખોટી સહીઓ કરીને, ઘણા ખેડૂત એવા છે એ અંગૂઠો મારે છે, કરજ ખતમાં એની સહી છે તો એની કોઈ તપાસ જ નથી થઈ. પોલીસ એના ઉપર જ આપણને કહું છું કે એના ઉપર તો બેંકના સ્ટાફ ઉપર એફઆઈઆર કરીને એને રિમૂવ કરી દીધા, એને કાઢી મૂક્યા. બેંકના સ્ટાફને નથી મૂક્યા સાહેબ. આ કરજ ખત છે બરાબર, આ સહી વગરના કરજ ખત પૈસા ઉપાડી લીધા. લ્યો સહી વગરના કરજ ખત ઉપર તમારી બેંકે કરજ કેમ આપ્યું? આમાં કોઈની સહી નથી. લ્યો આ કરજ આપ્યું કેવી રીતે તમારી બેંકે? તો આમાં તમારી બેંકમાં માણસ સામેલ નહીં હોય સાહેબ? પણ એ તો સાહેબ પ્યાદાઓ ઉપર લીધા છે, મોટા માછલા ઘરે બેઠા છે, એમ રજૂઆત છે અમારી સાહેબ. નો કે ને એને કીધું પછી લઈ લે 6 મહિના. સારું સાહેબ 2 મિનિટ ઉભા રહો સાહેબ, હવે આ રજૂઆત પૂરી થવા દો. એ ભાઈ બોલવાનું કરી કે જે ખેડૂતના નામે ખોટા કરજ ખત, બોગસ કરજ ખત, આવા સહીઓ વગરના કરજ ખત કર્યા છે, ઈ ખેડૂતને નામે તમે જે નોટિસો આપી છે વારંવાર, વચ્ચે થોડીક બંધ કરી દીધી, અમુકે ન લીધી એટલે અમુકને 2 વખત મોકલી. પેલા તો એ નોટિસો આપીને ખેડૂતોને ધમકાવવાનું બંધ કરી દો અને નોટિસ પાછી ખેંચી લો, બધા નવી નોટિસ મોકલો, તમારે કઈ લેવા દેવાનું રહેતું. તમને ખબર છે બોગસ કરજ ખત છે, તમે તમારા રેકર્ડમાં ચેક કરી લો અને જેના બોગસ કરજ ખત છે એ ખેડૂતો નવી નોટિસ આપી દો, ભાઈ ઓકે પૂરું થઈ ગયું, તમારે કઈ આમાં લેવા દેવા નથી. પહેલી મુદ્દાની રજૂઆત. એમાં એ તો કોર્ટ મેટર છે એટલે કોર્ટ કેસે એમ કરશે. બેંક પોતે નિર્ણય ના લે કે હું તમને ન કહું તમે છો ગુનેગાર કે નહીં, તો કોર્ટ નક્કી કરીને કહી આપણને આ ગુનેગાર છે, એના પૈસા લેવાના છે, એના પૈસા ન લેવાના. કોર્ટ કે એ પ્રમાણે ના હું વકીલ બોલશે ને ઘડી ખબર. હા બોલો. હા બોલો. 6 મહિનામાં આમાં લખેલું છે. હા શું લખેલું છે? 6 મહિનામાં કેસીસી ધિરાણું પડ્યું તો આ કયો મહિનો છે? 7મો મહિનો. આ જીસીસી 11 તારીખ 2024 બરાબર. આ 6 મહિનાનું કેસીસી ધિરાણ 31/5/2023. હા 2,60,000 હા. પૈસા કેટલી ઉપાડ્યા? 2,60,000 પૈસા ઉપાડી લીધા 6 મહિનામાં. અને 2,60,000 નાખ્યા શું કામ? હા નાખ્યા શું કામ? નાખ્યા એના બેંકમાં કોઈ મેસેજ કરીને નથી આવ્યો. પાછા પણ ઉપાડી તમે કોઈ તમે નથી. તમે 2,60,000 નું કરજ ખત તો નથી ભર્યું ને, નહીં. તો ક્યાંથી 2,60,000 નાખ્યા આના ખાતા? શું કામ નાખ્યા? અને પાછું જીસીસી સાંભળો મારી વાત સાંભળો. પાછું જીસીસી એને ઉપાડ્યું 11/7/2023 જીસીસી બરાબર. એના બેને 60 ઉપાડી લીધા. એને ઉપાડીને પાછા મારા ખાતામાં નાખ્યા. મને મેસેજ તો દેવો જોઈએ કે ન દેવો? હા બરાબર છે, મેસેજ નથી આવ્યો. બરાબર છે, પાછા એને ઉપાડ્યા. બરાબર છે. મેસેજ દેવો જોઈએ કે ન દેવો? નથી આવ્યો. એને બોલવા દો. તમે મેસેજ નથી આપ્યા. હવે 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 રજૂઆત હવે હવે ભાઈ ઉભા રહ્યો, એને બધી ખબર હોય. છેલ્લી વાત. હા ઓકે. હા મુજબ આપણે ગઈ વર્ષથી શાકપત્રક છે અમે ઓનલાઈન સિસ્ટમમાંથી ડેવલપ કરી. હા સાહેબે કીધું કે ઓનલાઈન કરો, કોઈ ખેડૂત તારે ખોટું નહીં થવું જોઈએ એટલા માટે ઓનલાઈન તમે કોઈ પણ મંડીમાં પૂછી લેજો. અત્યારે અમારી મંડીમાં થઈ ગયું છે ને, પછી હું સ્ટેપ લીધા બેંકે તો ઓનલાઈન શાકપત્રક મુકાવી છે અને સરકારને આધાર કાર્ડ નંબરની અને તમારો મોબાઈલ નંબર એક મિનિટ ઓનલાઈન એટલે વેબસાઇટ ઉપર એમ ખાલી પૂછું. સારું. હા મંત્રીની આખી સિસ્ટમ છે, જે મંડળીઓમાં જે સિસ્ટમ છે એ પ્રમાણે ઓનલાઈન આપણા શાકપત્રક ભરીને આપે. એમાં તમારું પ્રોપર હશે તો જ એટલું જ ધિરાણ તમને થશે, એટલે વધારે શાકપત્રકનો જે મુદ્દો છે નીકળી જાય. બીજી વસ્તુ, આ બધા ખેડૂતોને આપણે ફોન કરીને 4 મહિના પહેલા ફોન કરીને બધા ખેડૂતોને જણાવ્યું કે તમારું ધિરાણ આટલું છે. એમાં ઘણા કેવું થયું કે તમે તમારો નંબર તમારા છોકરાનો આપ્યો, તમારા છોકરાને ફોન જાય તમને ન ગયો હોય, આવું બધું મિસમેનેજમેન્ટ થયું. એટલે આ વખતે અત્યારે તમે બેંકમાં જાશો. સાહેબની વાત સાંભળો. સાહેબની વાત.
શૈલી હતી તેમાં સાહેબે ચેન્જ કરીને ચેન્જ કરાવ્યો અને આઈડેન્ટિફાઈ કર્યા આટલા જગ્યાએ ફ્રોડ આલે છે, આટલી પર કેસ કરાવ્યો તો હવે શું કરીએ જેથી આવું ન થાય. બરોબર, એના પગલાના ભાગરૂપે નવા SMS ચાલુ કરાવ્યા છે એટલે હવે ગમે તે ધિરાણ લેશો તો એનો મેસેજ અત્યારે જાય છે તમને. હવે બધાને નોટિસ સાહેબને ફોન સાંભળો. કરીને વાત કરીએ છીએ આપણે, ઈ ચાલુ કરી દીધું છે, ઓનલાઈન વેરિફિકેશન કરવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. બીજું, આ વર્ષે ડ્યુ બોજા પડાવશો. આજે તમે વાત કરી કે ભાઈ ખેડૂત પૈસા ભરી ગયો, મંત્રી પોતાના ખીચામાં નાખી દે તો ખબર કેમ પડશે? બેંકને થોડી ખબર પડે કે હા. પૈસા ભરાઈ ગયા છે. હા બરાબર. બેંકે શું કરવું? ડ્યુ બોજા પડાવવાનો. કેવી રીતે? ડ્યુ બોજા એટલે મંડળીનો બોજો પડશે અને જોઈન્ટમાં બેંકનો બોજો પડશે. એટલે નો ડ્યુ છે એ બેયનું સંયુક્ત નો ડ્યુ આવશે. એટલે ખેડૂતને તો ઉપાધિ થઈ ને બે ના ધક્કા ખાવાના ને. આ તો મંડળીનો બોજો ક્યાં પડશે? મંડળીનો બોજો ક્યાં પણ પાડશે? કેવી રીતે મારી વાત સાંભળો બધી. એક મિનિટ. એક મંડળીનો બોજો બેંકમાં પડશે. બેંક પાડશે પણ બેંકના લેઝરમાં પાડશે. એક મિનિટ. મારા સાહેબ 2 મિનિટ ઉભા રહો ભાઈ, સાંભળો. ડ્યુઅલ બોજા હા એ સંયુક્ત હા પણ અરે સાહેબ સાંભળશો તો હું પ્રશ્ન પૂછું ને ખેડૂતોને મનમાં. હાલો કાંઈ નહીં, પૂરું તો કરી નાખ્યું છે. આમાં હું બાકી રાખ્યું? આ બધાનું પૂરું થઈ ગયું છે. આમાં તમે 10,22,000 નો બોજો છે. આમાં જૂની ધારી 22,800. 10 લાખની આ માણસની શાખ નથી. 10 લાખ નો કાંઈ સાહેબ ના હું સાહેબ ઓલા સંયુક્ત બોજાને મારે સમજ્યો છે મારા નોલેજ માટે. સંયુક્ત બોજો એટલે તમે એવું કહો છો કે 7/12 ની અંદર મંડળીનો બોજો હશે અને બેંકનું નામ હશે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના આટલા સેવા સહકારી મંડળી જે તે છે એનો બોજો પાડેલો છે. એટલે બોજામાં એવું લખ્યું છે કે જુનાગઢ સેવા ધારી ગુંડાળી સેવા સહકારી મંડળી અને સાથે જુનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે સંલગ્ન ધારી ગુંડાળી મંડળીનો આ બોજો પાડેલ છે. બરાબર, સંયુક્ત બોજો હું સમજી ગયો. હવે બોજો તો મારી જમીનમાં પડ્યો, મંત્રીની જમીનમાં નથી પડ્યો. સંયુક્ત પડ્યો કે ગમે એમ પડ્યો, મંત્રીને મેં પૈસા આપ્યા, બોજો તો મારી જમીનમાં છે ને, વળી લઈને ભાગી જાય તો શું કરવાનું? બોજો તો મારી જમીનમાં છે. બોજો છે એટલા માટે તો મંત્રી પૈસા ભરવા પડે ત્યારે જ બોજો પણ ભરવા તો પેલાય પડતા હતા મારા સાહેબ, પેલાય નથી ભર્યા એટલે તો આ ડખે ચડ્યું છે. એના માટે તો શેડો એકાઉન્ટ લઈ આવજો ને સિસ્ટમ. શેડો એકાઉન્ટ થી એના ડાયરેક્ટ એના ખાતામાં જ પૈસા જમા થાય છે. કાંઈ વાંધો. હવે મારી છેલ્લી રજૂઆત સાંભળી લ્યો, બરાબર? એટલે વાર્તા પૂરી કરીએ આપણે. ક્યાં ગઈ રજૂઆત? એ ભાઈ ઓલા પેપર ક્યાં ગયા? પેલા તો હવે આ જે કાંઈ પીડિત ખેડૂતો છે એમણે પૈસા ઉપાડ્યા નથી. બોગસ કરજખત છે એવું પોલીસની ચાર્જશીટમાં છે. પોલીસે તપાસના અંતે એવું માની લીધું છે કે બોગસ કરજખત બન્યા. તો ખેડૂત તો છે નહીં, પોલીસની તપાસ થઈ ગઈ છે ને. જજ તો 40 વર્ષે ન્યાય આપે, આમાં અડધા નહીં વધ્યા હોય. તો તમારું કામ છે સુઓ મોટો લેવાનું કે જેના ખાતામાં બોગસ કરજખત બન્યા છે, ખોટા ધિરાણ મેળવ્યા છે, એ ખેડૂતો નિર્દોષ છે એવું ચાર્જશીટના અંતે ચાર્જશીટમાં લખાઈને આવ્યું છે. એ ખેડૂતોને ધિરાણ આ વર્ષથી ચાલુ કરી દેવું જોઈએ તમારે, અને તમારા રજિસ્ટ્રારને પત્ર લખવો છે. નહીં તો હજુ બાકી રહી ગયા. હા બસ સરસ, થેન્ક યુ સો મચ સાહેબ, એ બરાબર છે. બીજું કે શાખ જેનો રિપોર્ટ આવે એના ઉપર થશે. રિપોર્ટ કોણ આપશે? રજિસ્ટ્રાર કોનો છે? સરકાર કોની છે? ભાજપની. પબ્લિકની હોય તો પબ્લિક આ થોડું થયું હોય, પબ્લિકની હોય તો આ થોડું પબ્લિક. જે આપણે વાલકેશ દવે હતો ને એનો રેકોર્ડ મારી પાસે છે. 1.5 કલાક મેં એની વાત કરી હતી. એમાં તમારો સ્ટાફ છે ને, તમારું નામ તમારો સ્ટાફ છે ને એને hatte એમ કીધું તો વાલકેશ દવે પોત કીધું તો મારા ફોનના રેકોર્ડ છે કે એમાં એ સ્ટાફ નો hatte ભૂલ છે, મેન ભૂલ બેંકની છે. સાંભળો હવે તમે એક વાત સ્વીકારી, ઈ સારું છે કે ભાઈ જે ખેડૂતોનું બોગસ કરજખત છે એને તમે આ વર્ષથી ધિરાણ ચાલુ કરી દો. એ તો સાહેબ કાંઈ વાંધો, ચાલો એનો વાંધો નથી, પ્રોસેસ ને હવે આ જે મંડળી દ્વારા ખોટી શાખ કરતા ઉપર ઓવર ધિરાણ મેળવ્યું છે એ તો લીગલી ખોટું છે. નજર સામે મારી શાખ જ 3 લાખની છે. અરે મારા સાહેબ એક મિનિટ, મારી શાખ 3 લાખની છે, બોજો 8 લાખનો.
તો ઉપલો બોજાનું નો ડ્યુ આપી દો. શાખ ઉપરનો પૈસા તો મને મળ્યા નથી. તો આ બોજાનું શું કરવાનું? પૈસા લઈ ગયો મંત્રી, બોજો અમારી જમીનમાં, અને તમે હવે કઈ જવાબ આપતા નથી. એ તો સાહેબ કેટલા વર્ષ થઈ ગયા સાહેબ, એ તો તમે ટાંચ કેદી કરશો હવે સાહેબ? આ તો બધું અમે વાંકમાં આવીએ તમે તરત નોટિસ આપી. અમે 1 મિનિટ, અમે પૈસા લીધા નથી છતાંય તમે તરત નોટિસ આપીને જે લઈને ભાગી ગયો એનું ટાંચમાં 2 વર્ષે લેવાનું. એને બચાવે છે તમારા ચેરમેન, એને બચાવે છે તમારા ચેરમેન, એને બચાવે છે તમારા ડિરેક્ટરો, એને બચાવે, ખિસ્સામાં લઈને ફરે છે મંત્રીને. તમારા ચેરમેન નું પ્રોટેક્શન છે એને. કેવી વાત કરો છો તમે? હા, તમારા ચેરમેન ના ખોળામાં બેઠા છે બધા. હવે આમાં સાંભળો, આ સહી કરી દો, રિસીવ કરી દો આ મેટર, અને આનો જવાબ તમારે લેખિતમાં આપવો પડશે મને. આ ભાઈ ચાર્જશીટ ખિસ્સામાં નાખી દો, થેલીમાં નાખી દો, હાલો વાત પૂરી થાય. અમારા ગામમાં 2 જણા આવી ગયા. 1 મિનિટ ઉભા, સાહેબ વાંચે છે, ઘડીક ખમ. સાહેબ ને વાંચી લેવા દો. હા હા, ધીરા, નહીં તો આપવાનું, તમારે આવવાનું, આ બધા ખેડૂતો આવવાનું, સાહેબ ને મળવાનું. કયો ઘડીક ખમો, ઘડીક ખમો ભાઈ, ઘડીક શાંતિ રાખો. 2 એક ને એક જ છે, ઝેરોક્સ ઓરિજિનલ 2 છે. એક સહી સિક્કો સાહેબ જરાક કરી દેજો. સાંભળો ભાઈ સાહેબ, અરે સહી તો કરવા દો સાહેબ ની સહી તો થવા દો, સિક્કો બિક્કો લાગવા દો. હવે ભાઈ બધા ખેડૂતો સાહેબ ને આપતા એ રીતે જરા કે ફોટો પાડી લો, વાંધો ને, હાલો લ્યો.